તો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે પાટણમાં જે જગ્યાએ યુનિવર્સિટી ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી તેને બદલે બીજી જ કોઈ જગ્યાએ આ યુનિવર્સિટી ચાલી રહી છે। જે સ્થળે યુનિવર્સિટી હોવાનો દાવો કરવામાં આવ્યો છે ત્યાં આજે પણ માત્ર ફાર્મ હાઉસ અને ભેંસોના તબેલા આવેલા છે। ખરેખર યુનિવર્સિટી માતરવાડી વિસ્તારમાં ચાલી રહી છે। વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે પોતે સ્વીકાર્યું છે કે યુનિવર્સિટી મંજૂર થયેલા સ્થળ કરતાં અલગ જ જગ્યાએ ચાલી રહી છે અને તે અંગે ફરિયાદો પણ મળી રહી છે। 1 વર્ષ પહેલાં પણ આ મુદ્દો પ્રશ્ન બન્યો હતો અને સરકારે સત્વરે કાર્યવાહી કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું, પરંતુ 1 વર્ષ વીતી જવા છતાં હજુ કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। આ યુનિવર્સિટીને યુજીસી દ્વારા બ્લેક લિસ્ટની યાદીમાં મૂકવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ગુજરાત વિધાનસભાની અંદર મેં પ્રશ્ન નંબર 30 થી મારો પ્રશ્ન પૂછેલો। એ પ્રશ્ન પાટણની અંદર હાલ પણ જે જગ્યાએ માત્ર ફાર્મ હાઉસ અને ભેંસોના તબેલા આવેલા છે એ જગ્યાએ જે એમકે યુનિવર્સિટી ચાલે છે એ બાબતનો પ્રશ્ન હતો। આજથી 1 વર્ષ પહેલા મેં પ્રશ્ન પૂછેલો કે રાજ્ય સરકારે જે મંજૂરી આપી એ જગ્યાથી અલગ જગ્યાએ આ યુનિવર્સિટી ચાલે છે, હકીકત સાચી છે? તો વિધાનસભાની અંદર મને જવાબ મળેલો કે હા। મારો બીજો પ્રશ્ન એવો હતો કે આ બાબતે તમે કંઈક કાર્યવાહી કરવા માંગો છો? તો એમને કહ્યું કે અમે સત્વરે કાર્યવાહી કરીશું। 1 વર્ષ સુધી કોઈ કાર્યવાહી ના થઈ। ફરીથી આ વખતે મેં 1 વર્ષ પછી ફરીથી બજેટ સેશનની અંદર આ પ્રશ્ન પૂછ્યો 30 નંબરના પ્રશ્નથી। તો એમને સ્વીકાર્યું છે કે રાજ્ય સરકારે જે મંજૂરી આપી એ જગ્યાએથી અન્ય જગ્યાએ હાલ આ યુનિવર્સિટી ચાલી રહી છે અને એના વિશે ફરિયાદો પણ